નમસ્કાર અને સુપ્રભાત મારા મિત્રો અને આદરણીય શિક્ષકો. મારું નામ અક્ષય દીપક વિશ્વકર્મા છે. હું ડિવાઇન પબ્લિક સ્કૂલમાં ધોરણ 8 ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરું છું. અને આજે હું તમને ગુજરાતના ઉત્તરે આવેલ બનાસકાંઠા જિલ્લાના દાંતા અને આરસુર પર્વતમાળા વચ્ચે આવેલ એક પ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ અંબાજી વિશે કંઈક માહિતી આપવા માંગુ છું. આ એક દેવીનું મુખ્ય મંદિર છે જેની પૂજા લોકો પૂર્વવૈદિક કાળથી કરે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે સતી માતા દક્ષે કરેલ યજ્ઞમાં પોતાના પતિનું અપમાન ન સહન કરી તે જ યજ્ઞમાં પોતાના શરીરને બાળી નાખે છે અને જ્યારે શિવજી તેમના બળેલા શરીરને લઈ પૃથ્વી પર તાંડવ કરે છે અને વિષ્ણુજી ગુપ્ત રીતે તેમનો ચક્ર સતી માતાના શરીરમાં પ્રવેશ કરાવે છે અને તે ચક્ર તેને અંદરથી સતી માતાના શરીરને છેતરવા લાગે છે અને તેના ટુકડા કરવા લાગે છે. સતી માતાના શરીરના અલગ અલગ ટુકડા થઈ ધરતી પર પડવા લાગે છે અને સતી માતાનું હૃદય અહીં પડવા લાગે છે અને લોકોએ એનું નામ શક્તિપીઠ પાડ્યું. આ યાત્રાધામ અમદાવાદથી લગભગ 199 કિલોમીટર ઉત્તરે આવેલું છે. મિત્રો, શું તમે જાણો છો કે આ મંદિરમાં માતાની મૂર્તિ નથી પરંતુ ગોખ છે. ગોખને આવી રીતે શણગાર એટલે કે સજાવવામાં આવે જેનાથી કોઈ પણ યાત્રી કે દર્શન કરવા આવેલ વ્યક્તિ ઓળખી ન શકે કે તે માતાજીની મૂર્તિ નથી પરંતુ ગોખ છે. મંદિરની સામે થોડીક દૂર પર કાર્તિક પૂનમની રાત્રે લાગતો મેળો પણ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગનું હોય છે. દર્શન કરવા આવેલા વ્યક્તિઓ અને યાત્રીઓ આ મેળામાં જવાની ઈચ્છા રાખે છે. તો મિત્રો, કેવી લાગે નાની યાત્રા? સારી લાગે?